વિગતવાર ભારત દેશને ગોરા શાસકોની ગુલામીમાંથી આઝાદ કરાવ્યા બાદ દેશી રજવાડાઓને એકતાની મજબૂત સાંકળથી બાંધી અંખંડ ભારતના નિર્માણ માટે પરસેવો પાડનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નિર્વાણ દિને આજે દેશભરમાં વિરલ વિભૂતિની આદરાંજલિ અપાઈ રહી છે। ત્યારે આ વર્ષે કોઈ રાજપુરુષના માનમાં આખો દેશ દોડ્યો હોય તેવી પ્રથમ વિરલ ઘટના આજે ઇતિહાસના પાને નોંધાઈ ગઈ છે। ગુજરાતના પનોતા પુત્ર અને સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન એવા સરદાર વલ્લભભાઈ પટેલના નિર્વાણ દિને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે દેશભરમાં એક સાથે યોજાયેલી રન ફોર યુનિટી દોડને અનઅપેક્ષિત સફળતા સાંપડી હતી। બનાસકાંઠાના અગ્રણીઓ, યુવકો, અધિકારીઓ તેમજ આમ નાગરિકો ઉપરાંત મહિલાઓ અને બાળકોએ પણ રન ફોર યુનિટીમાં ઉત્સાહભેર ભાગ લઈ સરદાર વલ્લભભાઈ પટેલને આદરાંજલિ આપી હતી। જિલ્લા મથક પાલનપુર ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકો અને મહત્વના વેપારી મથકો ઉપર આજે સવારે યોજાયેલી રન ફોર યુનિટી દોડને ભારે સફળતા સાંપડી હતી। પાલનપુર શહેરમાં આજે યોજાયેલી રન ફોર યુનિટી દોડ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી। પાલનપુર ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પ્રારંભાયેલી રન ફોર યુનિટી દોડને મંત્રી લીલાધરભાઈ વાઘેલાએ વિધિવત રીતે પ્રસ્થાન કરાવ્યા બાદ મંત્રી લીલાધરભાઈ વાઘેલા ઉપરાંત સંસદ સભ્ય હરિભાઈ ચૌધરી, વાવના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર જીજી હિંગરાજીયા, જિલ્લા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક અશોકકુમાર યાદવ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ પડિયાર, રાષ્ટ્રીય સંત પૂજ્ય અમરદાસ બાપુ, અન્ય અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાના બાળકોએ સરદાર પટેલના માનમાં દોડ લગાવી હતી। મંત્રી લીલાધરભાઈ વાઘેલા, સંસદ સભ્ય હરિભાઈ ચૌધરી તેમજ જિલ્લા કલેક્ટર હિંગરાજીયા સહિત અન્ય અધિકારીઓએ આ દોડમાં જોડાઈ અન્ય દોડવીરોને પ્રોત્સાહિત કરાયા હતા। જોકે વાવના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી પોલીસ પરેડ ગ્રાઉન્ડથી જોરાવર પેલેસ સુધીની આ દોડમાં છેક સુધી દોડ્યા હતા। साहब संजोगो एवं के क्या रहे तो આજે પાલનપુર ખાતે યોજાયેલી રન ફોર યુનિટી દોડનો પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પ્રારંભ થયો હતો અને નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ દોડનું જોરાવર પેલેસ સંકુલમાં સમાપન થયું હતું। ત્યારે નગરજનો પણ ઐતિહાસિક દોડને નિહાળવા મોટી સંખ્યામાં દોડના રૂટ પર આવતા માર્ગો ઉપર ઉમટી પડ્યા હતા। આ દોડના